સરકાર સામે તમે જોયું કે અત્યારે કોઈ પણ મંત્રી કે તમારે સરકારના પ્રવક્તા હોય કે મંત્રી હોય તમને જવાબ આપે છે, ક્યારે જવાબથી કોઈ નેતા પાછળ નથી જતા. મેં જવાબની વાત જ નથી કરી, મેં સ્વીકારવાની વાત કરી છે નિલેશભાઈ, મેં સ્વીકારવાની વાત કરી છે. હું આપને જવાબદારી પૂર્વક અમારા જે મેયર છે, જે ગાંધીનગરના પ્રથમ નાગરિક કહેવાય, એમને તમને જે મારે સ્પીચ મેં આપી એમની છે, બાઇટ સાંભળી લીધી છે નિલેશભાઈ. નિલેશભાઈ મેં એમની કમ ઓન નિલેશભાઈ, મેં એમની કમ ઓન નિલેશભાઈ પ્લીઝ, મેં એમની બાઇટ સાંભળી લીધી છે. સવાલ બાઇટનો નથી, સવાલ હું ફરીને એ જ કહું છું. તમે કીધું કે 2 દિવસ પહેલા ગૃહમંત્રીએ ટકોર કરે છે અને આ ઘટના થાય છે, તો આપણે સ્વીકારવું પડશે ને કે એને ગંભીરતાથી કામ નથી લેવામાં આવ્યું, કે એના પર કામ નથી કરવામાં આવ્યું. હવે એમાં કંઈ પણ હોઈ શકે છે કે થોડું મોડું થઈ ગયું, આ છે તે છે, પણ એટલીસ્ટ એ તો આપણે સ્વીકારવું પડશે ને નિલેશભાઈ. ભાઈ કોઈ પણ વસ્તુમાં કદાચ ઉતાવળે કોઈ તપાસ આવે, આની પાછળ કોણ જવાબદાર છે, તો હું માનું ત્યાં સુધી એની થોડી રાહ જોવી જોઈએ. કારણ કે આપણે એક સરકાર લઈને બેઠા છીએ, તમે અને હું જવાબદારી પૂર્વક ડિબેટ કરી રહ્યા છીએ. કોઈ જગ્યાએ આપણે બેજવાબદારી પૂર્વક નિવેદન નથી કરતા. તમે જે પૂછો છો એ થોડું તપાસની વહેલા છે. જો તપાસ આવ્યા પછી આપણી જોડે સમગ્ર મીડિયામાં પહેલો અહેવાલ જાય છે, તો આપણે કદાચ એની સાથે ચાલીએ કે આપણે રાહ જોઈએ કે કોની જવાબદારી બનતી હતી અને કોને સજા કરી શકાય. કારણ કે તમે હું માત્ર ડિબેટમાં આવીને ફોટા બતાવીએ, માત્ર સારી સારી વાતો, ઠીક છે તમારો